રેસ્ટોરન્ટ અને હોટલ જેવું ટેસ્ટી, ચટપટું અને ખાવામાં હેલ્ધી એવું પનીર ચીલીની આસાન રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, બાળકોને સાંજ પડે એટલે ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થતું હોય છે, ત્યારે હેલ્ધી એવું ચીલી પનીર બનાવી અને બાળકોને સર્વ કરી શકીએ છીએ. ચીલી પનીર બનાવવા માટે મેં 400 ગ્રામ પનીર, 1 કેપ્સિકમ, 2 ડુંગળી અને 1 કપ લીલી ડુંગળી લીધી છે. હવે જે 400 ગ્રામ પનીર લીધું છે તેને ચોરસ ટુકડામાં કટ કરી લેવાના છે. હવે સેમ સાઈઝના ટુકડામાં કટ કરવાનું છે. તમારે મોટા કે નાના જે રીતે રાખવા હોય તે રીતે રાખી શકો છો. અહીંયા હું મીડિયમ સાઇઝથી થોડાક નાના ચોરસ ટુકડામાં કટ કરી લઈશ. તો અહીં આપણે 400 ગ્રામ પનીર લીધું છે તેને ચોરસ ટુકડામાં કટ કરી લીધું છે. તો હવે આપણે એક ગોલ રેડી કરવાનો છે. હવે એક બાઉલમાં 4 ચમચી કોર્નફ્લાવર અને 2 ચમચી મેંદો લેવાનું છે. તમારે મેંદો એડ ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ મેંદો ઉમેરવાથી થોડું ક્રિસ્પી લાગે છે. હવે 1 ચમચી લાલ મરચું અને મીઠું ઉમેરી અને મિશ્રણને સાથે મિક્સ કરવાનું છે. હવે જે પનીરના ટુકડા છે તેને કોર્નફ્લાવરમાં મિક્સ કરવાના છે અને સાથે કોટિંગ કરી લેવાનું છે. કોર્નફ્લાવરનું કોટિંગ કરવાથી જ્યારે પનીરને સેલો ફ્રાય કરીએ છીએ ત્યારે પનીર ક્રિસ્પી બને છે. તમારે કોર્નફ્લાવરની સ્લરી બનાવવી હોય અને તેમાં પનીરના ટુકડા ઉમેરી અને તળવા હોય તો પણ તળી શકો છો, પણ આ રીતે કરવાથી પનીર છે તે હેલ્ધી બની જાય છે. તો અહીંયા કોર્નફ્લાવરથી સાથે કોટિંગ કરી લીધું છે. હવે આપણે પનીરને સેલો ફ્રાય કરવાનું છે. જો તમારે પનીરને સેલો ફ્રાય ના કરવું હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આજે આપણે હેલ્ધી ચીલી પનીર બનાવીએ છીએ એટલે પનીરને સેલો ફ્રાય કરીશું. તો સેલો ફ્રાય કરવા માટે પેનમાં 4 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે કોટ કરેલા પનીરને પેનમાં ઉમેરી લેવાના છે અને ચારે બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ચીલી પનીર બનાવીએ છીએ તે બાળકોને ટેસ્ટી લાગે છે, સાથે હેલ્ધી લાગે છે. બાળકો જ્યારે રમવા જાય છે અને ઘરે આવે ત્યારે ભૂખ લાગે છે, અને જ્યારે ઓછી ભૂખ હોય ત્યારે આ રીતે ટેસ્ટી અને હેલ્ધી ચીલી પનીર બનાવી અને સર્વ કરી શકીએ છીએ. અને ચીલી પનીર છે તે ઓછા સમયમાં બની જાય છે. ફક્ત 10 જ મિનિટમાં ચીલી પનીર બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા પનીર આપણે એડ કર્યું છે એટલે પ્રોટીનથી પણ ભરપૂર બને છે. બાળકોના ટેસ્ટની સાથે હેલ્ધી એવું પનીર પણ એડ કર્યું છે એટલે ચીલી પનીર છે તે હેલ્ધી બનીને તૈયાર થાય છે. અહીંયા પનીરને સેલો ફ્રાય કરીએ છીએ ત્યારે 3 થી 4 મિનિટ જેવું લાગે છે, ત્યારે પનીર ક્રિસ્પી બને છે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પનીર ઉપરથી ક્રિસ્પી થઈ ગયું છે. તો પનીરને ફેરવતા જવાનું છે અને ચારે બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. અહીંયા પનીર ક્રિસ્પી થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને પનીરના ટુકડાને એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પનીર બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ડ્રાય ચીલી પનીર બનાવીશું. તો ડ્રાય ચીલી પનીર બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે લસણ અને મરચું ઉમેરવાનું છે. લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે એટલે ચીલી પનીર છે તે ટેસ્ટી બનશે. હવે લસણ અને મરચું સંતરાઈ જાય પછી આપણે 1 કપ લીલી ડુંગળી લીધી છે તેને ઉમેરી અને સાંતળી લઈશું. આજે આપણે ડ્રાય ચીલી પનીર બનાવીએ છીએ ત્યારે 1 કેપ્સિકમ અને 2 ડુંગળી લીધી છે. હવે કેપ્સિકમ અને ડુંગળીને મોટી સાઇઝમાં કટ કરી દેવાના છે, એટલે જેમ પનીરના ટુકડા કર્યા છે તે રીતે જ આપણે ડુંગળી અને કેપ્સિકમના ટુકડા કર્યા છે. તો હવે ડુંગળી ઉમેરી અને સાંતળી લઈશું. ડુંગળી ઓવરકુક ના થઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. અહીં આપણે ડુંગળી અને કેપ્સિકમને ઓવરકુક નથી થવા દેવાના. 10% જ કૂક થાય ત્યાં સુધી થવા દઈશું, કેમ કે થોડા ક્રન્ચી હોય તો ખાવામાં ટેસ્ટી લાગે છે. હવે જે કેપ્સિકમને કટ કર્યા છે તેને પણ પેનમાં ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. કેપ્સિકમ પણ ઓવરકુક ના થાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે હાફ ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે. મીઠું વધારે ના પડી જાય તે વાતનું ધ્યાન રાખવાનું. અહીંયા પનીર સેલો ફ્રાય કર્યું છે તેમાં પણ મીઠું એડ કર્યું છે અને આપણે સોસ ઉમેરવાના છીએ તેમાં પણ મીઠું આવતું હોય છે, એટલે મીઠું વધારે ના પડે તે વાતનું ધ્યાન રાખવાનું. હવે મીઠું ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. હવે 2 ચમચી ટોમેટો કેચઅપ, 2 ચમચી ચીલી સોસ અને 1 ચમચી સોયા સોસ ઉમેરવાનું છે. તમારે સોયા સોસ વધારે ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. હવે ત્રણેય સોસને સાથે મિક્સ કરી લઈશું. તમારે ચીલી સોસ ઓછો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. અહીંયા 2 ચમચી કોર્નફ્લાવર લીધો છે અને કોર્નફ્લાવરમાં મેં અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે. હવે પાણી ઉમેરી અને કોર્નફ્લાવરની સ્લરી બનાવી લઈશું, કેમ કે આજે આપણે ચીલી પનીર બનાવીએ છીએ. ચીલી પનીર થોડું સ્પાઇસી હોય તો ટેસ્ટમાં સારું લાગે છે, એટલે કોર્નફ્લાવરની સ્લરીને પેનમાં ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે એટલે કોર્નફ્લાવરની સ્લરી છે તે સરસ એ મિક્સ થઈ જશે. હવે અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું. તમે લાલ મરચુંની જગ્યાએ ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તો
તો પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતની ગ્રેવી હોવી જોઈએ. આજે આપણે ડ્રાય ચીલી પનીર બનાવીએ છીએ એટલે ગ્રેવી વધારે નથી રાખવાની. આ રીતની ગ્રેવી હોવી જોઈએ. તો ચીલી પનીર બનાવવાની ગ્રેવી છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તમે પનીર પણ જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈ ગયા છે. તો બધા જ પનીરના ટુકડાને આપણે પેનમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ચીલી પનીર બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો. સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ આ રીતે હેલ્ધી ચીલી પનીર બનાવી અને સર્વ કરી શકીએ છીએ. તમે ડિનરમાં પણ ચીલી પનીર બનાવી અને સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ અને હોટલ જેવું ટેસ્ટી, ચટપટું અને ખાવામાં હેલ્ધી ચીલી પનીર ઘરે જ બનીને તૈયાર થઈ ગયું છે. હવે લીલી ડુંગળી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ અને હોટલ જેવું ટેસ્ટી, ચટપટું અને હેલ્ધી ચીલી પનીર બનાવ્યું છે, તે પણ ઓછા સમયમાં. તો પરફેક્ટ એવું ચીલી પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો ચીલી પનીરને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે અને ક્યાંથી જુઓ છો મને જરૂરથી જણાવજો, એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જુએ છે. તો અહીંયા ચીલી પનીર છે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યું છે. તો ઉપરથી લીલી ડુંગળી ઉમેરી અને ગાર્નિશિંગ કરીશું. તો પરફેક્ટ એવું હોટલ અને રેસ્ટોરન્ટ જેવું ડ્રાય ચીલી પનીર ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.